पर श्री जानकीदास बापू अपनी वच्चे उपस्थित है। तो हूँ जानकीदास बापू ने विनंती करीश कि बापू आप ज्यारे अमारा आंगणे पधार्या छो तो आप अमारा प्रसंगनी शोभा छो अने आपना मुखार विंदथी अहीं बहोળી संख्यामां ज्यारे समाज उपस्थित है तो आपना आशीर्वाद अमने आ प्रसंगे आपो। जानकीदास बापू। श्री राम जय जय राम। बधाने बोलवानुं छे। श्री राम जय जय राम। 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 बोलिए श्री राघवेंद्र सरकार की, श्री हनुमान जी महाराज की। खूब सरस आजे राजकोट गामनी धन्यधरा उपर जीवन पर्व उजवणु प्रसंगे अपने सौ कुकल परिवार हेमाजी रूपाजीना घर आंगणे अने एमना निमंत्रण ने मान आपी बधारेल सर्वे संतो महंतो महानुभावो आगेवान श्रीओ सौना हृदय में विराजता ठाकुरजी चरणों में प्रणाम। जय सियाराम। सौने राम राम। खूब सारू समाज माटे एक उपदेशक बनी सके एवं पर्व है। किशोर भाई अने डॉक्टर अपना सागर भाई बे भाईओ अथाक मेहनत करीने खूब सरस प्रसंग बनवराव्युं छे अने समाज ने बोलाव्युं छे, परिवार ने बोलाव्युं छे। कही शकाय कि मातृदेवो भव पितृदेवो भव अतिथि देवो भव अने गुरुवे देवो भव। एटले तो आपणे त्यां पहली ज वंदना करवामां आवे छे कि गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मतलब गुरु ब्रह्मा छे, गुरु विष्णु छे अने गुरु महेश छे। त्रिदेव जे देवताओं धरतीनु पालन पोषण संहार करे छे ए त्रणेय देवोना दर्शन करवा होय तो गुरु अने आपणा जीवनना प्रथम गुरु ए आपणा माता पिता छे। आपणा मनुष्य जीवनना प्रथम गुरु ए आपणा माता पिता छे कि जेमणे आपणने आ संसारमां भगवाननी कृपाथी बोलाव्या, मोटा कर्या, समाजनुं ज्ञान आप्युं, भौतिक शिक्षण आप्युं, संस्कार आप्या अने एना थकी आपणे आ सुंदर मजानो कार्यक्रम करी अने आपनी सौनी वच्चे समर्पण कर्युं। एनाथी मोटुं शुं होई शके। एटले गुरुनुं स्थान सर्वोच्च मानवामां आव्युं छे अने पुत्र माटे प्रथम गुरु छे एमना माता पिता। जे पुत्र नित्य माता पितानी घर में सेवा पूजा अने अर्चन करता होय ये पुत्र ने महायज्ञों कर्या बराबरनो आखा भारत वर्षनी
તીર્થો કર્યા બરાબરનું પુણ્ય ઘરમાં વૃદ્ધ માતા પિતાઓની સેવા પૂજા કરવાથી મળે છે. આપણી વચ્ચે આપણા સૌના લોકલાડીલા સમાજના આગેવાન અને પૂર્વ વિશ્વ મુદ્દા અમલીકરણ મંત્રી શ્રી માવજીભાઈ પટેલ સાહેબ પધાર્યા છે. સૌ તાળીઓના ગડગડાટથી આપણે સાહેબ શ્રીનું આપણા પ્રસંગમાં સ્વાગત કરીએ. સાહેબ પધારો. તો ભગવાનનું દર્શન કરવું હોય, પધારો છે. જય હો. ભગવાનનું દર્શન કરવું હોય તો આપણે મંદિર કે તીર્થાટન કે બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ જો આપણા ચક્ષુ અને આપણી બુદ્ધિ ખુલે તો આપણે ઘર આંગણે આપણા માતા પિતાના સહશરીરમાં પણ દર્શન કરી શકીએ. એવું બધું છે. તો ભગવાન આપણા શાસ્ત્રોમાં ખૂબ સુંદર વાક્યો લખીને કહે છે કે ભગવાનને રહેવાના 5 સ્થાનો છે અને એ 5 સ્થાનોમાંથી પ્રથમ સ્થાન માતા પિતાની પૂજા થકી પ્રાપ્ત થતું હોય છે. બીજું સ્થાન છે સ્ત્રીઓ માટે પતિની સેવા થકી સ્થાન પ્રાપ્ત થતું હોય છે. અને ત્રીજું સ્થાન છે સર્વ પ્રત્યે સમભાવ થકી આપણે બધાને એક દ્રષ્ટિ એક ભાવથી જોઈ શકીએ એવી આપણી અંદર સમજણ આવી જાય, ત્યાં પણ ભગવાનનું આપણને દર્શન પ્રાપ્ત થતું હોય છે. અને ચોથું સ્થાન છે કે આપણા મિત્રોનો દ્રોહ ન કરવો. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે મિત્ર સૌથી વધારે વિશ્વાસુ હોતો હોય છે અને એના જ આપણે દ્રોહી બની જતા હોઈએ ત્યારે એ દ્રોહનો ખૂબ મોટો પાપ લાગતો હોય છે અને દ્રોહ ન કરનારને પણ ભગવાનના દર્શન થતા હોય છે. અને 5મું સ્થાન છે ભગવાન વિષ્ણુનું ઘર, ભગવાન વિષ્ણુનું સેવા પૂજા સ્થાન. ત્યાં પણ આપણને ભગવાનના દર્શન થતા હોય છે. તો આટલા કાર્યો કરીએ તો આપણે આ જન્મ અને મરણના મોક્ષથી મુક્ત થઈ શકીએ અને સારી એવી કીર્તિ અને સ્વર્ગ પ્રાપ્ત થાય. કીર્તિ પણ પ્રાપ્ત થાય, મોક્ષ પણ પ્રાપ્ત થાય અને સ્વર્ગ પણ પ્રાપ્ત થાય એવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. અને પિતાને તો સ્વર્ગ કહેવામાં આવ્યું છે. ધરતીનું સ્વર્ગ જે કહેતા હોય ને કે સ્વર્ગ શું છે, સ્વર્ગની પરિભાષા કે વ્યાખ્યા શું છે, તો તમારા ઘરમાં જે આપણા પિતા છે એના દર્શન કરીને જોઈ લેવાનું કે સ્વર્ગ શું છે અને કેમ પિતાને સ્વર્ગ કહેવામાં આવ્યું છે એ તમારે જાતે નિર્ણય લેવાનો. 1-2 હું તમને વાત કરી દઉં છું. સ્વર્ગ એટલા માટે કહેવામાં આવ્યો છે કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે અનેક પિતાની સામે અપેક્ષાઓ મૂકતા હોઈએ. અને આવો પધારો કે સાહેબ પધારો, આવો સાહેબ આવો. અને પિતા ક્યારે આપણને એ અપેક્ષાઓ પૂરી કર્યા વગર રહેવા દેતા નથી. તો સમજો કે આપણે ભગવાનની સામે કંઈક માનતા કરીએ અને કહીએ કે પ્રભુ મારે આ દુઃખ છે એ દૂર કરજે ને તને 100 કિલો કે હવા હેર કે એવી આપણે માનતા કંઈક કરતા હોઈએ અને એ માનતા થકી જો ભગવાન આપણી એ ઈચ્છાઓ પૂરી કરતા હોય તો પિતા તો એક એવો દેવ છે કે કોઈ પણ માનતા માંગ્યા વગર આપણી ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. તો એને સ્વર્ગ કહેવાય કે ન કહેવાય? અને શાસ્ત્ર એવું કહે છે કે એ પિતાની જે પુત્ર નિત્ય સેવા કરતા હોય, એનું પૂજન કરતા હોય અને એનું ચરણ વંદના કરતા હોય તો એને અનેક કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય છે. અને નિત્ય ગંગા સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે એવું આપણું શાસ્ત્ર કહે છે. હવે તમારે ગંગા સ્નાન કરવા માટે હરિદ્વાર જવાની જરૂર નથી. જેને સાચા મનથી ગંગા સ્નાન કરવું હોય એને પિતાના ચરણમાં નિત્ય સેવા પૂજન ભાવ રાખો એટલે ગંગા સ્નાન બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય. કેટલું બોલો સરળ છે કે નથી? અને ઉલટામાં એના વિરોધાભાસમાં શાસ્ત્ર એવું પણ કહે છે કે જે પુત્ર
એના વૃદ્ધ પિતાને તરસોડે છે, હેરાન કરે છે, ઘરમાંથી બારે કાઢી મૂકે છે, એની સેવા નથી કરતા, ખાવાનું નથી આલતા અને પુત્રની આજ્ઞાનું અવગણના કરે છે, એવા પુત્રને પ્રલય કાળ પછી રોરક નામના કળયુગમાં પણ સ્થાન નથી મળતું અને નીચ યોનિમાં જન્મ મળે છે. સુઅર, ભૂંડ, કીચડ, મકડ એવી યોનિમાં એને જન્મ મળે છે. તો સમજી લો કે આપણે શું કરવું જોઈએ? કે પિતાની સેવા કરી અને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરવું જોઈએ કે પછી ચંડાલ અને અનેક ન કરતી અનેકો એવી યોનિઓ છે કે જેની અંદર આપણે એક મિનિટ ન રહી શકીએ, મલેચ્છ ચંડાલ યોનિની અંદર આપણને એ જન્મ મળતો હોય છે, એવી ત્યાં એવી દુર્ગંધ હોય છે, જેને આપણે રસ્તામાં ચાલીને ક્યાંક સડેલું કંઈક પડ્યું હોય ને તો કેવી દુર્ગંધ આવે, એનાથી પણ ખરાબ દુર્ગંધ વાળું વિસ્તાર પ્રાપ્ત થતું હોય છે. એ કેવી જગ્યાએ થતું હોય કે જે બાળક માતા પિતાને તરસોડે છે, વૃદ્ધ હોય એને હેરાન કરે છે, એને ઘરમાં સારી રીતે સેવા નથી કરતા, એવા પુત્રને એ ફળ મળે છે. તો મિત્રો, એટલા માટે માતા પિતાને આપણા પ્રથમ ગુરુ માનવામાં આવ્યા છે અને એ ગુરુની આજે જીવન પર્વનું ઉજવણું બે ભાઈ કરતા હોય ત્યારે એને આપણે તાળીઓથી ખૂબ બધા વધાવીને આશીર્વાદ આપવા જોઈએ કે ભલું થાય ને બધાને આવા પુત્ર પ્રાપ્ત થાય. જે શ્રવણ, આપણા ત્યાં જૂની કહેવતો કહેવાતી કે શ્રવણ એક પુત્ર બન્યો છે જેને માતા પિતાની સેવા કરાવરાવી હતી, સેવા કરી હતી, તીર્થોના દર્શન કરાવ્યા હતા, અને આ પણ એક શ્રવણ જેવા જ પુત્રો છે કે જેમણે આખા સમાજને અહીંયા બોલાવીને આખાને બધાને એક સાથે દર્શન કરાવરાવ્યા છે. એનાથી વધારે શું હોઈ શકે? જય શ્રી રામ. એટલે આ શિક્ષણનો પ્રભાવ છે. આ શું છે? સારા શિક્ષણનો પ્રભાવ, સારા સંસ્કારોનો પ્રભાવ, અને સારા કાર્યો કર્યા હોય ને એનું ફળ સારું જ મળતું હોય છે. આ સાક્ષાત ઉદાહરણો આપણી સમક્ષ છે. અને દરેક પુત્રના ઘરમાં અગ્રદેવના અધિકારી ભગવાન પહેલા માતા પિતા હોય છે. માતા પિતાના પહેલી પૂજન, પછી ભગવાનની પૂજન. જે દીકરા સાચમુચ માતા પિતાને પ્રેમ કરતા હોય ને એના માટે છે. તો હમણાં તો મારે ઘણા બધા પ્રવાસો થતા હોય છે રાજસ્થાન ને ગુજરાતની વચ્ચે. તો રાજસ્થાનમાં તો ખૂબ બધો સુધારો આવ્યો છે, અને એ સુધારો આવ્યો છે દંડના કારણે, મારના કારણે. સોટી વાગે સમસમ ને વિદ્યા આવે ધમધમ. એવી રીતે જ્યારે ત્યાં રાજસ્થાનમાં માર પડવા મળી એટલે બધા આપોઆપ સુધરી ગયા, નિયમોની અંદર આવી ગયા. અને હું પણ ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું કે મારા આ વિસ્તારમાં આવી માર ન પડે, નહીં તો આ એનું શું થશે? તમે વહેલા ચેતી જાઓ તો એ ન આવે. નકા કામલે ત્યાં આવ્યો છે, આવતા વર્ષે બદલીમાં અહીંયા આવશે. એને ખબર પડી ગઈ છે કે મારે ગુજરાતમાં જવાની જરૂર છે, અને આનો લિંક રાજસ્થાનમાં લિંક છે ને ગુજરાતથી થયેલી છે. તો તમારે શું કરવું છે? કામલે બોલાવવું છે કે પછી જાતે નિયમો લઈને આને દૂર કરવું છે? એક અવાજમાં બોલો બધા, કંઈક સુધારા કરીએ આપણે આજે. જાતે નિર્ણય લઈને બોલાવીએ, દૂર કરીએ, કે પછી કામલે જેવા અધિકારીને બોલાવીએ? તો પછી કંઈક સારો નિર્ણય લો. આપણી બાંધી મૂઠી હવા લાગની અને બધું સુધરી જાય, સમાજ પણ મસ્ત બની જાય, આવનાર પેઢીને સુખ મળે, આપણું જીવન સુધરી જાય, જીવન નિરોગી બની જાય. નહીં તો આએ દિન વાલા વડીલોને જોઈને મારી નાની પેઢી આગળની છે ને એ એટલી આગળ વધી ગઈ છે કે વડીલોને શરમ આવે છે કે આ શું કરી રહ્યા છે, પણ કહી નથી શકતા. કેમ કે વાવેતર આપણે કરેલું છે. કોને કહેવા જઈએ? નાના સેવા સુંદર મજાના પ્રસંગો હોય, ખુશિયાળી થતી હોય, ત્યાં આપણે સળી લઈને જઈએ કે એક હળીથી શું થાય, કઈ વ્યસન થતા હોય એક હળી લે, પણ એક હળી 50 દિવસે 50 હળી થાય, અને એ 50 હળી થાય ને પછી એને હળીઓ અંદર પેદા થાય કે મારી બેટી હવે નસમાં હળી ઘૂસી ગઈ છે. એટલે મહેરબાની કરી
હું આપ સર્વ સમાજને વિનંતી કરું છું, વ્યસન સમાજ માટે ખૂબ દૂષણ છે, અભિશાપ છે અને શ્રાપ છે. જીવનને, પરિવારને, રાષ્ટ્રને, ઘરને સુધારવું હોય તો વ્યસનથી બધા દૂર થઈ જજો. જીવન માટે બિલકુલ ઉપયોગી નથી, જરૂરી પણ નથી. અને વાર આ બધા વાતો કરવાથી આપણને કોઈ મોજ ના આવે, આમાં રંગમાં ભંગ પડે છે. બધા વાર આપણને આવી કોઈ ટકોર કરે તો આપણો જે અંદરનો ઉત્સાહ હોય ને એની અંદર કમજોરી આવે કે શું આખો દિવસ આને લઈને બેઠા છે, કંઈ બીજો કોઈ કહેવાની કોઈ શબ્દ જ નથી. પણ શું કહીએ, હું અત્યારે આપની સમક્ષ બોલી રહ્યો છું, કેટલા મન દઈને સાંભળે છે? કોઈને પડી જ નથી. ડોકો ઊભો થાય તો સાંભળવાનું મન થાય ને. એટલે આ એક આપણી વચ્ચે સત્સંગની કમી છે. આપણે સત્સંગ નથી કરતા. આપણે શું કરીએ? કાસડા કરીએ, ત્રીજાની વાતો કરીએ, ફલાણો આમ ને ડીકણો આમ ને, પેલાના ઘરે પ્રસંગ કર્યો ને બીડી ન પાવી, પેલાના ઘરે આમ કર્યું, અફીણમાં કોઈ ઠેકાણા નહીં, અલા ખાઈને મેણીઓ ધોઈને તો આવી ગયા અને બધા કે અફીણ સારું નતું, તો શું કામ મેણીઓ ધોયો? આપણે આ કામ કરીએ, પણ આપણે ક્યારે એમ નથી કહેતા કે ભાઈ ભલું થાજે, એનું કલ્યાણ થાજે, એને કે આટલી જનમેદનીને બોલાવીને અમને સત્કાર કર્યો, એનાથી વધારે શું હોઈ શકે? એટલે કોઈના કાચડા કર્યા ને તો ઘોર પાપ થશે, અને આ મોટું પાપ છે. નિંદા નરકગામી, નિંદા નિંદક નરકગામીની. નરકમાં પણ જગ્યા નથી મળતી નિંદકને, નિંદા કરનારને ને નિંદા સાંભળનારને તો ડબલ પ્રાપ્ત થાય છે. જે માણસ નિંદા કરતો હોય ને એનાથી નિંદા સાંભળનારને ડબલ પાપ થાય છે. એકબીજાને સત્સંગની વાતો કરો, એકબીજાને ભજનની વાતો કરો, એકબીજાને પૂછો કે ભાઈ આજે તમે કેટલી માળા કરી, એકબીજાને પૂછો કે આજે તમે દેવ દર્શન કરવા ગયા હતા કે નહીં, શંકરના મંદિરે ગયા તો જળ ચડાયું કે નતું ચડાયું, રામજીના મંદિરે ગયા તો ફૂલ અર્પણ કર્યું હતું કે નતું કર્યું. આ આપણને નહીં સૂજે. અને ભગવાનને પણ આપણે દિવસોમાં વહેંચી દીધા છે. સોમવાર હોય તો મહાદેવને યાદ કરવાના, શનિવાર આવે તો હનુમાનજીને યાદ કરવાના, રવિવાર આવે તો રજાનો દિવસ, ગુરુવાર ને બુધવાર માતાજીના દિવસ ને, ચૌદસ ને પૂનમ ધરણીધરના દિવસ ને. એના વગર ભગવાન આપણને મળતા જ નથી હાજર. મંગળવારે જઈએ તો હનુમાનજી મંદિરમાં ના હોય કે મહાદેવ મંદિરમાં ના હોય, એવું બધું. નિત્ય ભગવાનના મંદિરે જાઓ, રોજ દર્શન કરવાનો નિયમ બનાવો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં એવું કહે છે કે જે ભક્ત મને જે ભક્તિ, જે પરિસ્થિતિ અને સ્થિતિમાં ભજે છે, હું પણ એ ભક્તને એવી જ પરિસ્થિતિ અને સ્થિતિમાં એને ભજું છું. એટલે ભગવાનનો ભગવાન ભક્ત થયો. ભગવાનનો ભગવાન કોણ? ભક્ત. અને ભક્ત થકી ભગવાન મોટા થયા છે. નરસૈયોને જોઈ લો, મીરાબાઈને જોઈ લો, ભક્ત પ્રહલાદને જોઈ લો, ધ્રુવને જોઈ લો. નાની ઉંમરમાં ધ્રુવ અને પ્રહલાદે ભજન કર્યું હતું અને આજે એમના નામ અમર થઈ ગયા. ભગવાન કષ્ટ જરૂર આપે છે, ભગવાન ભક્તિમાં દુઃખ જરૂર આપે છે, પણ એને અમર કરીને જાય છે. એટલે દુઃખ પડે ને તો એનાથી ડરવાનું નહીં, કષ્ટ પડે તો એનાથી ડરવાનું નહીં, ભક્તિને ડબલ કરવાની. એટલે ભગવાનને એમ થશે નરસૈયાને ઘર વિયાણો કરી નાખ્યો તો, ખબર છે ને, ભટકતો કરી નાખ્યો તો રસ્તા ઉપર, પણ એને ભક્તિ ન છોડી તો આજે એનું નામ અમર કરી દીધું. મીરાબાઈને હરોહળ ઝેર પાયા હતા, પરીક્ષાઓ ઓછી થઈ, એને કેટલી કસોટીઓ થઈ. અહીંયા તો તમે કંઈ નહીં કરશો તોય ટોકશે, અને કંઈક સારું કરશો ને તોય કહેશે. આ સમાજ છે દો રંગીલો. આને બે પડ છે, સમા અને ઉલટા. કંઈ કરશો ને
તો એ કહેશે કે આણે આ કર્યો, શું કર્યું, અમન તો બોલાય નહીં. અને નહીં કરશો ને કંઈ નથી કરતો, નકામો છે, આખો દિવસ બેઠો રહે છે ને રોટલા ખાઈને તોડે છે. આ કામ સમાજનું છે. એ કહેશે, વાતો કરશે, પણ આનેથી આપણે ડરાવવાની જરૂર નથી. આપણો જે સિદ્ધાંત છે, આપણો જે નિર્ણય છે એને અટલ રાખી અને એની આગળ ચાલો. ભક્તિ માટે પ્રેમની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ ત્રણને તમે મજબૂત બાંધી દો અને ભગવાનની સાથે લાગી જાઓ. ભગવાન આપોઆપ એ દોરે બાંધી આડ્યા આવશે આપણે ત્યાં. કોઈ કરવાની જરૂર નથી. માળા કરો કે ન કરો, હવન કરો કે ન કરો, પૂજન કરો કે ન કરો, કોઈ જરૂર નથી. ખાલી વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ કરો. વ્રજની ગોપીઓ એક પણ ભણેલી નથી, એમને કઈ શાસ્ત્ર નતું આવડતું. ઔદ્ધવજીનું પણ જ્ઞાન એમણે ધૂળમાં મેળવી દીધું હતું. અને એ ઔદ્ધવજીને પણ ગોપીઓએ પ્રેમ ભક્તિનો સંદેશ આપી અને ભગવાનની કૃષ્ણની સાથે લગ્ન લગાવી દીધી હતી. એ પ્રેમ છે, પ્રેમની તાકાત છે. એટલે મિત્રો, આપ સૌ આપસમાં પ્રેમ કરો અને બધા સાથે હળીમળીને રહો, એક થઈને રહો. એક થશો તો નેક થશો. એકતામાં છે ને બળ છે, એકતામાં બળ છે. અને જે માણસો, જે પરિવાર ક્યારે અલગ નથી પડ્યો, એક થઈને રહ્યું છે ને, એનો સદૈવ વિજય થયો છે. તમારે જોવા ને તો તમારી સમાજની આજુબાજુ જોઈ લેજો. જે ભાઈઓ 3 ભાઈ કે 2 ભાઈ કે 5 ભાઈ સાથે મળીને રહે છે ને, એને કોઈ તોડી નથી શકતું. પણ જે ભાઈ એ ભાઈના વિરુદ્ધમાં એકબીજાના ષડયંત્ર રોજ રચતા હોય છે ને, એને કોઈ બચાવી પણ નથી શકતું. એટલે ખેતરના સેડા અહીંયા જ પડ્યા રહેશે, સમય જતો રહેશે, વાતો રહી જશે. એટલે બધા હળીમળી પ્રેમથી, વ્યવહારથી બધા ઘરે સાથે રહો. ખૂબ આનંદ થયો. અમારું અહીંયા સ્વાગત કરાવ્યું. આપણી વચ્ચે હજુ ઘણા બધા મહેમાનોને આપણે સાંભળવાના છે, ઘણા બધાના આશીર્વાદ લેવાના છે, ઘણી બધી વાતો કરવાની છે અને સમાજ માટે કંઈક સારો નિર્ણય પણ કરીને જવાનું છે. એટલે આપ બધા નિર્ણય લેજો. હું સાક્ષી રહું કે ન રહું મને કંઈ તકલીફ નથી, મારા માટે કંઈ હું કરતો નથી, પણ તમારા બાળક માટે તમારે વિચારવાની જરૂર છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મહાકજ્જિત ભાગ ભવે. તો બંને હાથ ઉપર કરીને બોલો, બોલે શ્રી ધરણીધર ભગવાન કી, શ્રી રાજેશ્વર ભગવાન કી, श्री अर्बुदा माता की, अपने अपने माता पिता की, अपने अपने गुरुदेव भगवान की, गौ माता की, राष्ट्र भगवान की, भारत माता की. હવે એક નાનકડો સંદેશ આપવો છે આના પછી. આવતીકાલે એટલે ગઈકાલે ખૂબ મોટી એક દુર્ઘટના આપણા રાજ્યમાં ઘટી છે. લગભગ 350 આસપાસ નિર્દોષ લોકોના જીવ ગયા છે. એક વિમાન ક્રેશ થયું હતું એની અંદર, અને આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ એમાં સામેલ હતા. એટલે આપણા દેશ માટે નહીં, રાષ્ટ્ર માટે પણ એક દુઃખદ ઘટના કહેવાય, એક કલંક જ હતું. અને આમાં કોકની બેદરકારી થઈ શકે, ઘણું મોટું ષડયંત્ર પણ થઈ શકે, અનેક વિચારો બધાને આવતા હોય છે. તો જે જીવાત્માઓ ધરતી ઉપરથી પલાયન કરી છે, એ બધી જ જીવાત્માઓને ભગવાન મોક્ષ તરફ લઈ જાય, સદગતિ મળે અને એમના પરિવારને ખૂબ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આપણે બધા એવી ભગવાનને અહીંયા પ્રાર્થના કરશું અને બધાને મોક્ષ મળે, બધાનું સદગતિ સુંદર થાય અને પરિવારને શક્તિ મળે એવી ભગવાનને આપણે અર્પણ. જય શ્રી રામ.